સવાર હવામાં સુપર એક્ટિવ. ચાલ ગુડ મોર્નિંગ. હું ઉઠી આઈ ગેસ 9:15 જેવું થયું છે. અને અત્યારમાં બાઇક ને સ્કૂટી ધોવા બારે નીકળી ગઈ. ઉઠીને બ્રશ કરીને તરત સુપર એક્ટિવ. અને પહેલાં કીધું હતું ને એમ બે સુપર શું કે ઓપોઝિટ પર્સનાલિટી. એક જણા ઉઠીને અડધી કલાક એવું ઓલા કરવામાં જોઈએ કે ભાઈ ભાનમાં આવવામાં જોઈએ, અને કેવું કે ઉઠીને તરત કામ કરે. સતીશ બાઇક ધોવે જ છે તો ભેગા ભેગ ફળિયું ધોઈ નાખશે ભેગા ભેગ. આપી દઈશ, લખી લેજે બુકમાં છેલ્લે પાને, હિસાબ ભેગો કરી નાખું બધું સરખું ધોજે. કહી ધોજે. હું છે ને રોજ બતાવ સો ઓફ કર. એક છે ને કઈ છે નાનું એવું. કહેતો તો કે બે માંથી એક નહીં લાગે. તો બે લાગ્યા તો ખરે, અને 50 કે બળી નથી ગયા હજી, ખાલી મોટા નથી થતા. બ્લેસ યુ. બે છીકાવી માતાજી સુખી રાખે મને. બે છીકાવી ને કે ખારું થાય. હરખી સ્કૂટી ધોઈને કઈ કાર્ડ કે કઈ નીકળે તો જવા જ દેજે. શેમ્પુ બેમ્પુ મારી ને મસ્ત એ રહી ને જ છે ચાવી. ઈ બાજુ હા ડેકી એમ નાખ દે ચાવી, પછી હું કઢાવતા હતા. મેં એક વાર નાખી દીધી હતી ચાવી ડેકીમાં. એની બીજી ચાવી હતી પણ ક્યાં હોય મને નથી ખબર. એ નહોતી મળતી ત્યારે. જરૂર નથી બીજી ચાવીને, હવે હું નથી કરતી. તો બહુ ટાઈમ પહેલાની વાત છે. બાય ધ વે હું એક ઇન્સિડન્સ કહું. કોઈ મારું ટી શર્ટ ન જોતા કહે કે દર વખતે વ્લોગમાં એક જ ટી શર્ટ પહેર્યું હોય, પણ હું આ ટી શર્ટ પહેરું ત્યારે જ વ્લોગ શૂટ કરવાનું થાય. લકી ટી શર્ટ કહેતી હતી. શું ઇન્સિડન્સ કહેતી હતી? હા, રિસ્પોન્સિબલ ઉપરથી યાદ આવ્યું. અમે લોકો હમણાં સોમનાથ ગયા. અમે લોકો મંદિરમાં ગયા. તો હું સતીશ ને કિશનભાઈ 3 જ હતા. તો અમે લોકો એવું નક્કી કર્યું કે જ્યાં ઓલું જે હોય ને શૂઝનું ને બધું યા. તો સતીશ મને કીધું કે તું કે દર્શન કર, કેમ કે એની અલગ અલગ લાઈન હોય. જેન્ટ્સની અલગ હોય, લેડીઝની અલગ હોય. તો મને કે તું લેડીઝની લાઈનમાં જાતું કે વેલી દર્શન કરીને આવતી રહે ને, તો તું અહીંયા શૂઝનું પડું જ ને અહીંયા અમારી રાહ જોજો, અમે અહીંયાથી તમે લઈ લે. તો હા ઓકે કાંઈ વાંધો નહીં. તો મેં દર્શન કરી લીધા અને હું લગભગ 15-20 મિનિટ ત્યાં વાત થઈ હતી ને આ જગ્યાએ. હા વાત થઈ હતી ને આ જગ્યાએ ઊભાની. હું 15-20 મિનિટ બેઠી. અને એવો તડકો, કેમ કે બપોર વેરાના ગયા હતા અમે. એવો તડકો હતો. 15-20 મિનિટ બેઠી એ લોકોની રાહ જોઈને. આવે જ નહીં. મેં કીધું આ તો લોકો મને ભૂલી ગયા કે શું હોય છે. તો હું પાછું જ્યાં ફોન બધાનો જમા કરાવ્યો હતો ને ત્યાં ગઈ. હવે ફોન જમા કરાવ્યો હતો ને એનું કાર્ડ સતીશના ખીચામાં હતું, એટલે હું ફોન ઓબ્વિયસલી ન કાઢી શકું. તો હું ત્યાં 15-20 મિનિટ રાહ જોઉં કે આ લોકો બે ગયા ક્યાં મને મૂકીને. તો ત્યાં 15-20 મિનિટ રાહ જોઈ, આવ્યા જ નહીં બે. પછી મેં કીધું હવે એક કામ, મેં કીધું છેલ્લે બાકી ફોન લેવા તો આવશે જ. મેં કીધું તો હું અહીંયા ફોનના ઓલાએ ઊભી રહું. પછી મને એવું થયું કે એ લોકો ક્યાંક ફોન લઈને નીકળી ગયા છે. તો જ્યાં બાઇક અમારું સ્કૂટીને બાઇક પડ્યું હતું ને ત્યાં વહી ગઈ પાર્કિંગમાં. હું એવા તડકાની અડધો-પોણો કલાક વેઇટ કરું. એક તો જાય નહીં મારી સામે એવી રીતના જોતા જાય ને કે વાત ન પૂછો. પછી મેં કીધું હવે એક કામ કરું, હું કોક પાસેથી ફોન કરું. મારી પાસે ફોન આવી નહીં ને કાંઈ નહીં, હું એમનામ ઊભી. પછી છે ને એક બેન આવ્યા. તો મેં એને કીધું તમે દીદી મને પ્લીઝ એક વખત ફોન આપશો. મારી સાથે હતા ને એ
મને આઈડિયા નથી એમ કે અંદર છે કે એ લોકો બહાર નીકળી ગયા. ફોન કરી શકો તો મારા મોઢા સામે જોઈને મને એવું કીધું નહીં. પછી છે ને કોલેજ વાળી ગર્લ્સ હતી 2-3, એ લોકોને પૂછ્યું કે ફોન આપશો તો કે નહીં, કે બધે મને મોઢે ના પાડી દીધી, ફોન કોલ કરવા નહીં આપી અમે તમે. મેં કીધું ઓકે. પછી છે ને મેં એક છોકરો હતો, મતલબ આઈ ગેસ 23-25 અરાઉન્ડનો હશે. તો મેં છોકરાને કીધું, મેં કીધું ભાઈ મને પ્લીઝ એક વખત તમારો ફોન આપશો, મારા હસબન્ડને બધા અંદર છે ને. મેં કીધું ફોન એની પાસે છે તો એક વખત એને ફોન કરી લો. તો કે હા હા વાંધો નહીં, કે તમે કરી લો. મેં સતીશને ફોન, હા, અને સતીશ કેમ કે કિશનભાઈનો નંબર મને આમ યાદ હતા, મને એક જ ડિજિટમાં કન્ફ્યુઝન થતું હતું કે એમાં કયો ડિજિટ આવતો હશે. તો હું સતીશને ફોન કરું, મેં કીધું વળી કિશનભાઈને કરીશ ને કોકને આડો અવળો વયો જાય તો હાવ, મેં કીધું રહેશે ને કરતા હું સતીશને ફોન કરું. અને સતીશ અનનોન નંબરમાંથી ફોન જોઈને કાપી નાખે, ફોન જ ન ઉપાડે. ત્યાં કેટલા 3 કે 4 ફોન કર્યો, ફોન જ ન ઉપાડે, મારો ફોન કટ કરી નાખે ને ઓલો ભાઈ મારા મોઢા સામે જો મારો ફોન ક્યારે આપશે. પછી મેં એ ભાઈને કીધું, મેં કીધું એક કામ કરો, એ ફોન ઉપાડતા નથી, આ નંબરમાંથી ખાલી કોલ આવે ને તો એમ કહી દેજો કે એ છે ને પાર્કિંગે બેન ઊભા છે એમ. ત્યાં તો સતીશ સામેથી આવે. મેં કીધું તું ક્યાં ફોન નથી ઉપાડતો? તો કે અનનોનમાંથી ફોન ન ઉપાડે છે. મેં કીધું તમે લોકો ક્યાં ગયા હતા? તો અમે તો ચક્કર મારવા નીકળી ગયા હતા. એ કે બોલો એવું કહ્યું, મને મૂકીને પાછળ 2 અને 2માંથી એકને એવું યાદ ના કે રીધી અમારે ભેગી છે તો અમે એટલીસ્ટ લેતા જાય. 2 ત્યાંથી ખબર નહીં ક્યાં કોણ જાણે ચક્કર મારવા નીકળી ગયા. અને પાછી આવીને મને બ્લેમ કરી કે તું કે કાં અહીંયા નહોતી ઊભું, નો જ ઊભું ને, 1.5 કલાક તો વાટ જોઈ તમારી બેની, તો કેટલી વાર ઊભું, આ તો બે મને મૂકીને. નવરી ધૂત પબ્લિક આ જો. હા તું બ્લોગર હે બેન? હા હું બોલતો સોરી તમે બ્લોગર હો બેટા? જો અમાર જેવા નવરા આ એક સાઈડ, હજી ઓલી બાજુ એટલે એ છે ટ્રાફિક. ફોટો પાડવા હાટું અહીંયા સુધી લઈ આવ્યો સતીશ. વાંજા અને ઓલી બાજુથી ફોટો પાડે. સનકિસ્ટ સતીશ મસ્ત છે યાર. આ ફોટો પાડ દો હમણાં તને જોઈ. ઓલું બ્લેક બહુ મસ્ત છે હા લેવા. બીજાને લેતે જોજો ભાગે. આ બહુ મસ્ત. ઘરે લેતી આવું, આપણે ઘરે રમાડવું છે. આમ જો તૂટું છે એક બ્લેક, કેવું મસ્ત. ગાઈસ કોકનું છોકરું હું કોકનું ગોરડીયું બૂચ માર્યું.
ભૂત નથી માર્યું સતીશ, મારે લઈ જવાનું. તારા જેવું છે, ખાલી કારું હે તું ધોરી છે એટલું. મારે હાચે લઈ જાવ. હા લેતા જા. અત્યારે વરસાદ ચાલુ થયો શિયાળામાં, ભર શિયાળે કઈ નક્કી નથી થતું આ વખતે વરસાદનું. હું ભલે ભીંજાવ, આ નો ભીંજાવું જોઈએ. આમ લોકો આવ્યા હતા ને વેક્સિન ને એવું લેવા, બહુ કઈ વરસાદ. ભીંજાવ હું મારા રેપિડો કરીને આવી, કેમ કે સતીશને કામ હતું તો એ નીકળી ગયો. રેપિડો વાળા આવતા નથી. વરસાદ ચાલુ થઈ ગયો ચોડ નમ લોકો જાય જ કરે. બહાર ગઈ હતી થોડાક કામથી અને બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો, લાઈક નેક્સ્ટ લેવલ ચાલુ થઈ ગયો. અને સતીશને બીજું કામ હતું તો એને જવું પડે એમ હતું, લઈ ગયો અને પાછળથી વરસાદ ચાલુ થઈ ગયો. માંડ રેપિડો કરીને આવી તો હું બહાર બેઠી નીચે એ પણ કે સતીશ આવે તો ડોર ખોલે ને તો હું અંદર જાઉં. અને છે ને એક મસ્ત વસ્તુ બતાવ, આમ ચૂમી વસ્તુ બતાવ. વરસાદ આવતો હતો ને તો આ છે ને રાડો નાખતો હતો, તો મેં એને તેડ્યું અને પછી તેડીને પછી મેં નીચે મૂકી દીધું કે અહીંયા ઉપર પાણી નથી પડતું ને છાદલી જેવું છે, તો મેં કીધું અહીંયા એ બેસે. તો એ છે ને બે પગે ખોરામાં ચડી અને સૂઈ ગયો. સતીશ આવ્યો, મારી સ્કૂટીનો અવાજ છે. યે જલ્દી પણ કાંઈ થયું ને, મારે ક્યાં ઉપાડવું એને કીધું તાવ આવશે ઈ કે હા, એટલે ટીપ આપી તો નોર્મલી 15 દિવસ. આનો તો તાવ આવે તો તમારે બીવાની જરૂર નથી, આવે 6-7 કલાક આવશે ને સૂતું રહેશે ઈ કે. આ હોઈ ગયું તું મસ્ત ખોરાક. Say hi. Say hi. હું આઈપેડ તો લેવો પણ પેન લેવો કે નથી લેવી નથી ખબર. એ લેવાની હતી એની પેન. અરે લીધી પણ નાખતા ભૂલે ઉતાવળ ખબર નહીં જોવું જોઈએ. હાલો હાલો ઘરમાં બટકો ભર દે. બટકો ભરી દાખી તા ઓટાણા છે. હાલે લે લો કપડા ને પેન. હા. હેલો. સતીશ લાગતું તું હે ને કપડા લેતો તો હું કાંઈ આગળ નહીં એવું ને એવું ભાગી ગયો. હે અંધારે નથી દેખે. લાઈટ ચાલુ કરો. હાય. Say hi. Hi. હેલો. મોર્નિંગ ગાઈસ. થઈ ગયો છે બીજો દિવસ અને કાલે જ આજુ બધું કંઈ શૂટ થયું નથી. આજે મહેમાન આવવાના છે તો પ્લાન છે કે મહેમાન આવે છે તો એના કામથી પેલું કામ થઈ જાય ને પછી આમ જાઉં ન્યારી ડેમ ચક્કર મારવા. અને જ્યાંથી આ લઈ આવવાના ને એ એના ભાઈબંધોને મળાવશું એક વખત, જોઈએ હું રિએક્શન છે. ઓલરેડી કેટલાક 4 દિવસ જેવું થઈ ગયું ને લઈને આવ્યા ને એને. પહેલાં 2 દિવસ તો ઓબ્વિયસલી નોર્યા, બહુ રાડો પાડી ને આખી રાત આમ સૂતો નહીં ને એવી રીતના કર્યું. ખાઈ લે સરખા છે એવું વિચાર્યું હતું કે ઇફ જો નહીં રહે ને બહુ રાડો જ નાખશે ને આમ કન્ટિન્યુ તો અમે એને હેરાન નહીં કરીએ તો અમે પાછું એને મૂકી આવશું હતું યા નહીં. પણ હવે વાંધો નથી, 4-5 દિવસ થયા તો મસ્ત ટેવાઈ ગયું છે. હવે રમે છે મારે ભેગું, હવે સૂઈ જઈશ રાતના. તો આજે જાશું એના ભાઈબંધોને મળે, હવે જોઈએ હવે યા તો પાછું નહીં આવે અમારે ભેગું તમે રાખતા આવશે એવું કાંઈ નથી.
મને ઈચ્છા બહુ છે પણ આઈ ડોન્ટ થિંક, મને એવું લાગે છે કે હવે એ ત્યાં નહીં રહે, હવે મારે ભેગું આવતું રહેશે પાછું. જો રમે હવે તોફાન બહુ કરે છે, બધાને પાંદડા છે ને કટ કરી નાખે છે, પછી એક વખત ચાવીને પછી થૂકી નાખે તોફાની. પેલી વસ્તુ મને જ્ઞાન ન દેતા કે બાય ન કરે, બાય ન કરે. અમે ઓલરેડી બાય નથી કર્યું, સ્ટ્રીટ ડોગ જ છે. અને મને બહુ ગમી ગયું હતું, તો મને હતું એવું, આમ મને એની આંખો જોઈને એવું થયું કે બસ મારે આ જોઈએ જ છે. એટલે મને સતીશ હા પાડ્યું તો હું લેતી આવી. ક્યુટી તોફાની તોફાની, બધું બહુ તોફાની થઈ ગયું છે. એમાં સામેવાળા છે ને, મતલબ સામેના ઘરમાં જે રહે છે ને, એ છોકરી છે, નાની છે, કોલેજમાં હજી છે, એને બહુ ગમે છે. તો એ ડેઈલી એને રમાડવા આવે, પછી બાજુમાં રહે છે એ છોકરાને રમાડવા આવે, તો રમે છે. હું જેટલી અટેચ છું ને એ લોકો પણ હવે એટલે એટેચ થઈ ગયા છે. તો મેં એને કીધું ને, મેં કીધું જો બહુ હેરાન કરશે, મતલબ હેરાન થશે ને, એ રાડો બહુ નાખશે કે એવું કંઈ હશે ને, તો મેં પાછું મૂકી આવશું, મારે એને હેરાન નથી કરવું એમ. તો એ લોકો કે ના ના યાર દીદી એવું ન કરો, એ થઈ જશે સેટ, થઈ જશે સેટ. અને મને પોતાને એવું નથી કે હું મૂકી આવું, મને એવું લાગે જ છે કે યાર નહીં રહી, અમારે ભેગું આવતું રહેશે. જોઈએ હવે આવતું રહેશે તો હું લેતી જ આવીશ, કેમ કે મને હવે હું પાછું મૂકવા નહીં જાઉં. ડાઘા જેવું થઈ ગયું છે હવે તો, 5-6 દિવસમાં ખાઈ ખાઈને. આગળ હવે ન્યારી ડેમ જાશું એ બતાડીશ. હું પહોંચી આવ્યો ન્યારી ડેમ. ઓલા લોકો આવે છે ઇન કિશનભાઈ કોકોન લઈને, હું સીધો ઓફિસથી આવ્યો. ઘણા ટાઈમ પછી વ્લોગ આવશે. જો ગાઈસ ચકલા આવે, બહાર બનવાની ટ્રાય કરી આવે ને પણ નહીં બને. કેટલા હોય એક ટાયર ની એકતા? બહુ વાહિયાત લાગો ભાઈ. ફાઇનલી રીચ. કલાક એક થયા વાટ જોતો હતો. રાજકોટમાં નવું ચાલુ છે, દેખાય. આ સાઈડ આજે સન્ડે છે તો બહુ નથી ટ્રાફિક. અમારો ડોગા કપલ ભેગો રમે છે. સનસેટ થઈ ગયું, મસ્ત વ્યૂ. બસ ઓલો છાનમુનો નથી તો ક્યારના ફોટા પડે. ક્યારના એ લોકો ટ્રાય કરે ફોટા પાડીએ ને, હવે પણ હખણો જ નથી રહેતો. આ બધા કોઈ જરાક ન જોતા વ્યૂ જો ચોખાને.